અને ગીર સોમનાથમાં આગામી 21, 22 અને 23 3 દિવસની સરકારની ચિંતન શિબિર પૂર્વે તંત્ર ચિંતિત બન્યું છે। સોમનાથ વેરાવળમાં વેણેશ્વર ગૌશાળાની ગાયો તંત્ર દ્વારા લઈ જવામાં આવી હતી। ત્યારબાદ આ જગ્યામાં આવેલા મંદિર ગૌશાળા સહિતનું ડિમોલિશનના હેતુથી નોટિસ ફટકારવામાં આવી। ગૌશાળાને નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા। ગૌશાળા મંદિરના ડિમોલિશનને લઈને ગૌશાળાના સેવકો, કોળી સમાજ સહિત ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પહોંચ્યા અને ગીર સોમનાથ તંત્ર પર આક્રોશની સાથે આક્ષેપ કર્યા। કોળી સમાજને આ જગ્યાઓ ડેમોલેશન કરવા માટે આવવાના હતા, એના માટે હું એમની સાથે બેઠો છે અને કોળી સમાજને તમામ સમાજના લોકોનો ટેકો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે, ગોપ્રેમી આવ્યા છે, રામદેવપીર મહારાજને માનવરા ધાર્મિક લોકો પણ આવ્યા છે અને તમામ સમાજના લોકોએ આજે ટેકો આપ્યો છે। અને જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમે આંદોલન કરશું અને જરૂર પડશે પૂરા ગુજરાતમાંથી કોળી સમાજને સભા બોલાવી અને વેરાવળ, સોમનાથ અને ભીડિયામાં રેલીનું આયોજન કરવામાં આવશે। જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશું અને તમામ સમાજનો અમને ટેકો છે। અને જ્યારે તમામ સમાજના લોકો આવતા હોય ત્યારે એક ધારાસભ્ય તરીકે પણ ક્યારે પણ તમામ સમાજના લોકોને ક્યાંય પણ જરૂર પડે કે ખોટી રીતે તંત્ર હેરાન કરતું હોય તો આપના ધારાસભ્યને યાદ કરજો, જરૂર પડશે તો આ સોમનાથની પ્રજા માટે અન્નનું ત્યાગ કરવું પડે તો એ પણ વિમલ ચુડાસમાની તૈયારી રહેશે। રામભાઈ, શું કહેશો, શું પ્રશ્ન છે? આંદોલનની કઈ રીતે જરૂર પડી? આંદોલનની જરૂરત એમ માટે પડી કે 1993 ની અંદર જે સોમનાથ ટ્રસ્ટ છે આ જગ્યા ફાળવેલી હતી અને અન્ય સમાજમાં ફાળવેલી હતી। એટલે સમજતો કોળી સમાજ અને અહીંયા જે સોમનાથ છે તેની અંદર 60-65% કોળી સમાજ છે અને જે તે કાળે મોરારજી દેસાઈએ એક ઠરાવના અંદર તે સમયે આ સરકારે આપણે આપેલી જગ્યા છે। એટલે અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે આ જગ્યા અમારી છે અને અમને ફાળવેલી છે, તો એ જગ્યા ઉપર સુખદ એનો ઉકેલ આવે એમ। અમારે બીજો કોઈ સરકાર સામે બીજો કોઈ પ્રશ્ન છે પણ નહીં અને જે વસ્તુ આપેલી છે તે અમારી છે। એ લોકોએ નોટિસ વગર અમારી ગાયો ભરી આપી છે અને અત્યારે અમારે કોળી સમાજ, સમસ્ત કોળી સમાજ ભેગું થયું છે। એને કોઈ કાર્યવાહી અત્યારે ચર્ચા ચાલુ નહીં થઈ ને સમસ્ત કોળી સમાજ અમારે અત્યારે બધી ભેગા થયેલ છે ને કોઈ જાતની કાર્યવાહી મળેલી નથી। આનો નિર્ણય અમારે નહીં આવે તો અમે આગળ ચર્ચા ચાલુ રાખશું અને જે કઈ કાર્યવાહી આવશે તો અમે આગળ પગલા ભરશું।